and welcome to NIMS Homeopathic Clinic. I am Dr. Naisargi Modi, consultant homeopath and dietitian, practicing in Bhopal, Ahmedabad. તો અગાઉ મેં એક વિડીયો બનાવ્યો હતો કે જે હતો કે વોટ ઇઝ હોમિયોપેથી. હોમિયોપેથી શું છે એની બેઝિક સમજણ આપતો વિડીયો બનાવ્યો હતો. હવે આ વિડીયોમાં એક પોઈન્ટની મેં ચર્ચા કરી હતી કે જેમાં કીધું હતું કે જ્યારે પણ તમે બર્ન્સ હોય એટલે કે જ્યારે તમે દાઝ્યા હો ત્યારે તમે ઠંડા પાણી કે બરફની જગ્યાએ ગરમાહટનો વપરાશ કરો. તો આ રિલેટેડ મને ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા કે આવું કઈ રીતે પોસિબલ છે. આમ તો જનરલી આપણે જોવા જઈએ તો જ્યારે પણ દાઝ્યા હો ત્યારે તરત જ ઠંડુ પાણી અડાવવાની વાત કરતા હોય છે કે બરફ લગાવી દેવામાં આવતો હોય છે. તમે આનાથી આખું ઊંધું કઈ રીતે કહી શકો? આનાથી પણ વધારે એક વાત કહું ને તો જ્યારે અમે પણ નાના હતા ને ત્યારે દિવાળીમાં ફટાકડા ફોડવાની શરૂઆત હજી તો કરીએ ને એ પહેલા પપ્પા પાણી ભરેલી ડોલ લઈને મૂકી દે બાજુમાં કે ઇનકેસ કોઈ પણ કેઝ્યુઆલિટી થાય તો તરત જ પાણી નજીકમાં અવેલેબલ મળી જાય. મમ્મી આખું બરફની ટ્રેથી આખું ફ્રીજ ભરી દે કે ક્યાંક દાઝ્યા હો તો બરફ આપણને ઘરમાં ને ઘરમાં મળી રહે. પણ જ્યારે આવી રીતનો હોમિયોપેથીનો અભ્યાસ કર્યો, બુક્સ વાંચી અને ઘણું બધું આ બાબતનું નોલેજ મેળવ્યું ત્યારે ખબર પડી કે આપણને તો આ સમજણનો કમ્પ્લીટલી અભાવ છે. આપણી યુનિવર્સમાં તો આ વસ્તુ માટે ઓલરેડી એનો ક્યોર હાજર જ છે, પણ આપણે એને સમજી નથી શક્યા અને એટલે આપણે ખોટી રીત વાપરી રહ્યા છીએ અને એટલા માટે દાઝવાનું પેન આપણે વર્ષોથી સહન કરતા આવ્યા છે. પરંતુ સમજણ અને માહિતીના અભાવે આપણે એનો સાચી રીતે યુઝ નથી કરી શકતા અને એટલા માટે પછી આપણને એનું પેન સહન કરવું પડે છે. તો આજે આ વિડીયોમાં હું લઈને આવી રહી છું કે જ્યારે પણ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી બર્ન હોય એટલે કે દાઝેલા હો ત્યારે કઈ મેથડ છે કે જેનાથી તમને તરત જ રાહત મળી જાય છે. તો આજે આપણે જોઈએ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી બર્ન્સનું ક્યોર, પણ એ હોમિયોપેથિકના પ્રિન્સિપલ પ્રમાણે. હવે આની પૂરેપૂરી સમજણ માટે મારે તમને પહેલા તો 4 પોઈન્ટ સમજાવવા પડશે. જેમાં પહેલો પોઈન્ટ છે કે વોટ ઇઝ ધ ડિગ્રીઝ ઓફ બર્ન્સ. આ બર્ન્સની હું ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી કહું છું એ એકચ્યુઅલી છે શું. સેકન્ડ પોઈન્ટ કે જ્યારે પણ લોકો દાઝે છે તો એ કઈ જનરલી ભૂલો કરતા હોય છે. થર્ડ પોઈન્ટ છે હવે હું કહું છું કે ગરમાહટ અડાવવી જોઈએ તો એની સાચી પ્રોસેસ કે સાચી મેથડ શું છે. અને ફોર્થ પોઈન્ટ જે મેઇન ક્વેશ્ચન છે કે એવું તો શું છે કે જે ગરમાહટથી બર્ન્સને રિલીફ આપે છે, એ દાઝવાને રિલીફ આપે છે. તો ચલો જાણીએ. તો શરૂ કરીએ બર્ન્સના ટાઈપ્સથી, બર્ન્સના ક્લાસિફિકેશનથી. બર્ન્સને એટલે કે દાઝવાની આ જે પ્રક્રિયા છે ને એને જનરલી 3 ભાગમાં ડિવાઈડ કરેલી હોય છે. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી. આ કોમન છે. પણ જો બર્ન્સ આનાથી પણ વધારે ડીપ હોય તો 6th ડિગ્રી સુધી પણ એને ડિવાઈડ કરવામાં આવે છે, પણ જનરલી 3 ડિગ્રી સુધી કોમન હોય છે. હવે આ જે ફર્સ્ટ ડિગ્રી બર્ન છે એમાં શું હોય છે કે ત્વચાની ખાલી ઉપરના સ્તરમાં નુકસાન પહોંચેલું હોય છે. સેકન્ડ ડિગ્રી બર્ન ઉપરના સ્તરની સાથે સાથે એના મધ્ય સ્તરમાં પણ નુકસાન પહોંચેલું હોય છે. થર્ડ ડિગ્રીમાં ઉપર, મધ્ય અને સૌથી નીચલું સ્તર તો ત્વચાનું ડેમેજ થાય જ છે, એની જોડે જોડે એની નીચે જે સબક્યુટેનિયસ ફેટ કહેવાય એને પણ થોડુંક નુકસાન પહોંચે છે. ફોર્થ ડિગ્રીમાં આ બધા લેયરને નુકસાન પહોંચતા મસલ્સના ટેન્ડન્સ, ફાઇબર્સ અને નર્વ સુધી બર્ન પહોંચીને એને નુકસાન પહોંચાડે છે. ફિફ્થ ડિગ્રી બર્ન્સ મસલને પણ ડેમેજ કરે છે અને 6th ડિગ્રી બર્ન જેમાં બર્ન્સ એટલે કે દાઝવાની પ્રક્રિયા છેક હાડકા સુધી પહોંચી જાય છે અને એને નુકસાન પહોંચાડે છે. તો આ થઈ ગયા બર્ન્સના વર્ગીકૃત. હવે આજે આપણે આ વિડીયોમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ, જે મેથડ અપ્લાય કરવાની વાત કરવા જઈ રહી છું એ છે ખાલી અને ખાલી ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી બર્ન્સ માટે. એટલે કે જો ત્વચાનું ઉપરનું અથવા મધ્ય સ્તર સુધી દાઝવાની પ્રક્રિયા હોય, દાઝેલા હોવ તો જ આ મેથડનો યુઝ કરી શકાશે. અગર હજી બર્ન્સ આનાથી ડીપમાં પ્રસરેલા હોય તો ચોક્કસપણે મેડિકલ ઇન્ટરવેન્શન ખૂબ જ જરૂરી બને છે. ચલો હવે આગળ જાણીએ કે દાઝ્યા પછી લોકો જનરલી કઈ કઈ ભૂલો કરતા હોય છે.
તો જેવા તેલના છાંટા ઉડે કે કંઈ પણ વસ્તુને ગરમ અડી જવાય તો તરત જ લોકો શું કરી દે, કાં તો એકદમ ઠંડો બરફ લગાવી દે, કાં તો એકદમ ઠંડુ પાણી અડાવી દે. આ સૌથી મોટામાં મોટી ભૂલ છે. અને ઇન કેસ એમાં પણ જો હાઉસવાઈફ કે કોઈ પણ હોટલના કે રેસ્ટોરન્ટના શેફ કે વેઇટર દાઝી જાય તો એ લોકો તો આને શું માને છે કે આ તો મારે રોજની છે, આ રોજની અમારી દિનચર્યા છે જાણે કે, અને એમને કોઈ ફરક પડતો જ નથી. અને એટલે આ દાઝવાને એ બિલકુલ ગણકારતા જ નથી કે આવું તો બધું ચાલ્યા કરે, આ તો રોજનું થયા કરે, મટી જશે. રાઈટ. આ સિવાય જ્યારે પણ ગરમ વસ્તુ અડે કે ગરમ કોઈ પણ તેલ કે કોઈ પણ લિક્વિડ અડે છે ને ત્યારે તરત જ તમારો હાથ આમ ફરી જાય છે. એનાથી શું થાય છે કે એ એક વખત જો સેલ્સ બંધ થઈ ગયા છે એ આગળ જઈને સ્પ્રેડ આઉટ થઈ જાય છે, એટલે એ બંધની પ્રોસેસમાં વધારો થઈ જાય છે. હવે આગળ વધે ત્રીજા પોઈન્ટ ઉપર કે આપણને એ તો ખબર પડી ગઈ કે જ્યારે પણ દાઝેલા હોઈએ તો એની ઉપર ઠંડુ પાણી કે બરફ નથી અડાવવા દેવાનો. તો શું કરવાનું છે, આપણે ગરમાહટ લેવાની છે. હવે આ ગરમાહટ લેવાની સાચી મેથડ કે સાચી પ્રોસેસ કઈ, ચાલો એના વિશે જાણીએ. જ્યારે પણ ઉકળતું તેલ કે ગરમ પાણીના છાંટા ઉડે, એક્સિડન્ટલી અચાનક જ તવીને હાથ અડી જાય, ગરમ કુકર સાથે દાઝી જવાય, તો એ ટાઈમે જે દાઝવાનું થાય છે એ છે ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી બર્ન. આ દરમિયાનમાં સ્કિન, ત્વચાની ઉપરનું અને મધ્ય લેયરને નુકસાન અને અસર પહોંચતી હોય છે. હવે આવા સમયે આપણે તરત જ શું કરવાનું છે, તો તરત જ ગેસની ફ્લેમને ઓન કરી દેવાની છે, બર્નરની ફ્લેમ જે હોય એને ચાલુ કરી દેવાની છે અને દાઝેલા ભાગને એ બર્નર કે એ ફ્લેમની ગરમાહટ સુધી લઈ જવાની છે. યાદ રહે, આ ફ્લેમને અહીંયા ટચ નથી થવા દેવાનું, અડવા નથી દેવાનું, પણ થોડુંક દૂર રાખીને એની ગરમાહટ લેવાની છે. કેટલું દૂર રાખવાનું, તો એક એક્ઝામ્પલ આપું કે હોળીમાં તમે દર્શન કરવા જાઓ છો તો જે હોળિકાની જે ફ્લેમ હોય એને તમે કઈ રીતે સહન કરી શકો છો. નથી તમે બહુ અંદર જતા રહેતા, નથી એકદમ તમે દૂર રહેતા, પણ તમે એની નજીક એવી રીતના જાઓ છો કે એની ગરમાહટ તમારા આખા શરીરને મળતી રહે. સેમ એવી જ રીતની ગરમાહટ આ ફ્લેમમાંથી જે આવે છે એને એ બળેલા ભાગ ઉપર આપવાની છે, માત્ર અને માત્ર 2 થી 5 મિનિટ સુધી. હા, એને અડવાનું બિલકુલ નથી. અચ્છા, આ સિવાય કોઈ પણ ગરમ થેલી કે હીટિંગ પેડ કે કોઈ પણ ગરમ કપડું આ બધાનો એ ભાગમાં શેક કરવાનો નથી. ટૂંકમાં કોઈ પણ પદાર્થને આપણે અહીંયા બળેલા ભાગને અડાવવાનો બિલકુલ નથી. આપણે શું અને શું કરવાનું છે, તો માત્ર અને માત્ર ગરમાહટ, ટોટલ જ ગરમાહટને અહીંયા અડવા દેવાની છે. એટલે કોઈ પણ પદાર્થ ના અડવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અત્યાર સુધી આપણે જોયું કે ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી બર્ન શું છે, એ કઈ રીતે થાય છે, લોકો જનરલી એમાં ભૂલો શું કરે છે અને એને મટાડવાની ચોક્કસ અને સરળ પ્રોસિજર કઈ છે, કે ગરમાહટ એ ભાગમાં અડાડવાની. અહીંયા આ લેવલ પર આપણને એક ક્વેશ્ચન ચોક્કસપણે આવે અને એ છે કે આવું કઈ રીતે શક્ય બને કે એક બાજુ તમે દાઝ્યા છો અને એની ઉપર જ ગરમાહટ અડાડવાની. આ પોસિબલ કઈ રીતે છે? આને મોડસ ઓપરેન્ડી એટલે કે કાર્યપ્રણાલી શું છે? આમાં તો વધારે બળતરા ના થઈ જાય, આમાં તો દાઝવાનું બધું વધી ના જાય, આમાં તો બહુ દુખાવો ના થાય. તો ચલો જાણીએ આગળ. હવે જ્યારે પણ આ દાઝ્યા પછી તમે ઠંડુ પાણી કે બરફ અડાવો ત્યારે થાય છે શું? તો આ દાઝ્યા છો એ ભાગ ગરમ છે અને એની ઉપર ઠંડુ પાણી કે બરફ અડાવીએ છીએ તો એ બંને વસ્તુ એકદમ વિરોધાભાસ ક્રિએટ કરે છે, કોન્ટ્રાઇન્ડિકેટ છે, રાઈટ? એટલે આપણું જે શરીર છે એ જે ઠંડક છે એને ઇમિડિયેટ પકડી લે છે અને એનાથી ઇમિડિયેટ તમને રાહત મળે છે, રિલીફ મળી જાય છે. પરંતુ જેવું તમે એ ઠંડક એ બરફને દૂર કરો છો તો બોડી એનું ઓરિજિનલ ટેમ્પરેચર પર આવી જાય છે, જે કયું છે દાઝવાના લીધે ગરમાવો, અને એના લીધે પેઇન ઇન્ટેન્સ થઈ જાય છે, બળતરા ખૂબ જ વધી જાય છે અને છેલ્લે પડી જાય છે કાર. હવે આના બદલે આપણે એ દાઝવાના ભાગ ઉપર જો ગરમાહટ આપીએ છીએ તો શું થાય છે? તો જ્યારે દાઝ્યા છીએ
ત્યારે એ ભાગ ઓલરેડી ગરમ છે અને ઉપરાંતનું આપણે એમાં ગરમાહટ આપીએ છીએ જેનું ટેમ્પરેચર આ ઓરિજિનલ ટેમ્પરેચર કરતાં થોડુંક વધારે હશે. એટલે હવે બોડી શું કરશે કે જે ઓરિજિનલ ટેમ્પરેચર કરતાં પણ જે વધારે ગરમવાળો પાર્ટ છે કે જે ફ્લેમની ગરમી છે એ વાળા પાર્ટને પકડી લેશે, એને એડોપ્ટ કરી લેશે અને જે ઓરિજિનલ ભાગ છે કે જે દાજવાથી મળેલી ગરમી છે એને બોડી છોડી દેશે. હવે એને તો વધારે ગરમી ઓલરેડી મળી જ રહી છે, પણ એ છે આર્ટિફિશિયલ જે આપણે ફ્લેમથી આપેલી છે, એને આપણે હવે દૂર કરી દઈશું. એટલે બોડી પાસે રહેશે શું? માત્ર અને માત્ર ક્યોર, માત્ર અને માત્ર રાહત અને રિલીફ. અને ત્યાં કોઈ પેઇન નહીં હોય, કોઈ બળતરા નહીં રહે અને ના તો કોઈ સ્કાર રહેશે. એટલે હવે તમારી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કે દાજ્યા છો ત્યાં તમે ઠંડુ પાણી અડાવી દો અથવા બરફ અડાવી દો. હા, એમાં તમને ચોક્કસપણે ઇમિડિયેટલી રિલીફ તો ફીલ થશે જ, ચોક્કસપણે રાહત લાગશે. પણ જેવો તમે બરફ કે એ ઠંડુ પાણી હટાવી લેશો ત્યાં પછી ધીમે ધીમે ત્યાં પેઇન, બળતરા બધું વધતું જશે અને એ આખો એપિસોડ ચાલશે 7 થી 10 દિવસ સુધી અને એ પણ સ્કાર્સ સાથે. છેલ્લા બધું પત્યા પછી એ સ્કાર્સ તો તમને ઇન્સિડન્સની યાદ અપાવ્યા જ કરશે. અને બીજો ઓપ્શન એ છે હોમિયોપેથીના પ્રિન્સિપલ પ્રમાણે. હવે અહીંયા હોમિયોપેથીનો પ્રિન્સિપલ છે લાઇક ક્યોર્સ લાઇક, સિમિલિયર સિમિલિબસ ક્યુરેન્ટર, મતલબ સરખું સરખાને મટાડે. હવે અહીંયા સરખું કેવી રીતે થયું? તો જે દાજવા પરની જે ગરમી છે એનું સરખું છે ગરમાહટ. તો દાજવાની ગરમીને જ્યારે ગરમાહટ મળે છે તો એ દાજવાની ગરમીને મટાડી દે છે. હા, એવું લાગે કે દાજવાની ઉપર આપણે ગરમી અડાડીએ છીએ તો ચોક્કસપણે 5 થી 10 મિનિટ જેવું એવું લાગશે ખરું કે આપણને બળતરા વધારે થતી હોય, પરંતુ જેવું 5-10 મિનિટ થશે એ પછી ત્યાં એકદમ જ અચાનક રાહત શરૂ થઈ જશે. ના તો કોઈ પેઇન રહે, ના તો કોઈ બળતરા અને ના કોઈ સ્કાર્સ. અને લગભગ અડધો કલાક પછી તો તમને યાદ પણ નહીં હોય કે અહીંયા તમે દાજ્યા હતા. એટલે ઇન ફ્યુચર ક્યારે પણ આવો દાજવાનો ઇન્સિડન્સ બને તો ચોક્કસપણે એક વખત તમે ફ્લેમ ચાલુ કરીને એની ગરમી લઈ અને એની ગરમાહટને ત્યાં અપ્લાય કરજો, પણ પાણી કે બરફને ના અડાવતા. અને તમે પોતે જ જોશો કે કેટલી જલ્દી અને કેટલી તરત જ તમને રાહત મળી જાય છે. આશા છે કે આ સાથે મેં તમને પૂરતી જાણકારી આપી છે. તેમ છતાં પણ કોઈ પણ ક્વેરી કે ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો અને કન્સલ્ટેશન માટે અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. થેન્ક યુ.